એક બાજુ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે અને બીજી બાજુ કેટલાક એવા ચહેરાઓ પણ છે કે જેમના ચહેરા પર પરાણે સ્મિત આવતું દેખાયું છે ને હિરેને જ્યારે વાત કરી પૂર્વ મંત્રીઓ સાથે ત્યારે એ વાત સામે આવી 10 મંત્રીઓને પડતા મુકાયા છે અને આ 10 મંત્રીઓને પડતા મુકાયા છે 10 નવા ચહેરા મુળુભાઈ બેરા બળવંતસિંહ રાજપૂતને પડતા મુકાયા છે ભાનુબેન બાબરિયા હમણાં જ એ બધા સાથે વાતચીત કરી અને માત્ર શુભેચ્છા આપતા જોવા મળી રહ્યા હતા રાઘવજી પટેલ કુબેર ડિંડોરને પણ પડતા મૂકવામાં આવ્યા છે અને ગઈકાલે જ આ બધાએ સામાન પણ પોતાની ઓફિસમાંથી સમેટી લીધો હતો બચુ ખાબડને પડતા મૂકવામાં આવ્યા ભાનુબેન બાબરિયાને પડતા મૂકવામાં આવ્યા છે એટલે સ્વાભાવિક છે કે નવા મંત્રીમંડળની અંદર હવે નવા ચહેરાઓનો સમાવેશ જૂના જે મંત્રીઓ હતા ક્યાંક જે એમના કાર્યશૈલી પર અથવા તો ક્યાંક કોઈ વિવાદમાં સપડાયેલા હતા એમના ચહેરાઓ એમને પડતા મૂકવામાં આવ્યા છે મારા સહયોગી મનીષ મારી સાથે જોડાયા છે મનીષ એક ગજબ સંયોગ અત્યારે જ્યારે હિરેન મંત્રીઓ સાથે પૂર્વ મંત્રીઓ સાથે ધારાસભ્યો સાથે વાત કરી રહ્યા હતા અને ખાસ વજુ બાપા સાથે વાત કરી રહ્યા હતા વજુ બાપા જ્યારે કહી રહ્યા હતા કે બધાએ પોતપોતાની રીતે કામ કરવાનું જ છે મંત્રી બને કે ન બને અને પાછળ યોગેશ ગઢવીના અવાજમાં ગીત સંભળાઈ રહ્યું હતું માને તો મનાવી લેજો મારા વાલાને વઢીને કહેજો અને એ પછી બળવંતસિંહ રાજપૂતથી શરૂ કરી અને જે રાઘવજીભાઈની પ્રતિક્રિયાઓ આવી એ ઘણું બધું કહી ગઈ નુપુર એક ગીત એ પણ વાગતું હતું આપણા મલકના માયાળુ માનવી અને છેલ્લે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે માયાળુ માનવીની જેમ બધું જ માની લેશે એમને ખબર છે ને એટલા જ માટે આ પ્રયોગો વારંવાર ભારતીય જનતા પાર્ટી કરતી રહે છે ઢબુકતા ઢોલ અને શરણાઈનો નાદ અને કમલમનો આ ઉત્સવ જાણે એમ લાગી રહ્યો છે કે ભાજપના નેતાઓ કેટલાક આપણે જોયું દિવાળીનો તહેવાર છે કોકના દિલ જલે છે કોકના મુખડા એકદમ દીપકની જેમ પ્રગટી રહ્યા છે પરંતુ જે વાત સામે આવતી હતી કારણ કે જે પ્રકારે એમનો તમને સૌ કોઈને દિવાળીની શુભકામનાઓ કુબેર ડિંડોર બોલતા હતા એના પહેલા પણ તમે બળવંતસિંહને સાંભળ્યા એમની સાથે ભાનુબેને જ્યારે હાથ જોડીને નમસ્કાર કરી દીધા આ બધા જ ચહેરાઓ ઘણું બધું કહી રહ્યા હતા કારણ કે કોઈને પણ જ્યારે ખુરશી મળતી હોય લાલ ગાડી અને તામઝામ મંત્રી પદનો રોઆબ આ બધાની વચ્ચે કોઈક જ્યારે રાજનીતિમાં આવે છે રાજનીતિ કોઈ સ્વાધ્યાય પરિવાર કે સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા કરવાનું સાધન નથી એમને પણ એક મહત્વાકાંક્ષા હોય છે એમને ખબર છે કે આના માટે આપણે આવીએ છીએ અને જ્યારે ખુરશી જાય છે તો એટલો જ રંજ અને એટલો જ વસવસો હોય છે ભલે ચહેરા પર ગમે તે બતાવાતો એનું પર પરંતુ જે નવા આવ્યા છે એમને પણ ખબર છે કે આપણે પણ કાયમી નથી અને આ ભારતીય જનતા પાર્ટીની ફોર્મ્યુલા છે એ લોકો બધા જ જાણી સમજીને જ ચાલે છે પરંતુ પડતા મુકાવાનો રંજ કોને ન હોય અને એટલા જ માટે આપણે એમના ચહેરા પર જે રંગ જોતા હતા એ દિવાળીના ફીકા રંગ આપણે જોઈ શક્યા